નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, કાળી ચૌદસની રાત્રે સૂતા પહેલા તમારા ઓશિકા નીચે આ બે વસ્તુ મૂકી દેશો તો માતાજી તમારી બધી જ સમસ્યાઓને દૂર કરી દેશે। પછી ભલે પૈસાની સમસ્યા હોય કે પછી ગંભીર રોગ કે દરિદ્રતા વગેરે જેવી મોટી સમસ્યા હોય, બસ આ બે વસ્તુ કાળી ચૌદસની રાત્રે ઓશિકા નીચે રાખીને સુવાથી એ બધી જ સમસ્યા દૂર થઈ જશે। તો મિત્રો, કાળી ચૌદસના દિવસે આ એક ઉપાય બહુ જ મહત્વનો માનવામાં આવ્યો છે કે જે અમે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ। તો મિત્રો, કાળી ચૌદસની રાત્રે તમારે એક ઉપાય કરવાનો છે જેથી મા કુળદેવીની બધી જ શક્તિ તમને પ્રાપ્ત થાય। મિત્રો, જ્યારે તમે આ ઉપાયને કરી લેશો તો માતાજીની શક્તિ આ વસ્તુથી ખેંચાઈને તમારી પાસે આવી જશે। તો મિત્રો, આ કાળી ચૌદસનો જે દિવસ હોય છે એ બહુ જ શક્તિશાળી હોય છે, જે તમે દેવી શક્તિ હોય છે અને આ કાળી ચૌદસની રાત્રે પૃથ્વી ઉપર ભ્રમણ કરતી હોય છે। આથી મિત્રો, જો તમે આ કાળી ચૌદસની રાત્રે આ એક એવો ઉપાય છે જે તમે કરી લેશો તો મિત્રો, તમને માતાજીની એવી કૃપા પ્રાપ્ત થશે કે જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, જેવી કે આર્થિક સમસ્યા હોય, પરિવારમાં સભ્યોના મનમેળ ન મળતા હોય અને તેમજ વગર કારણે ઝઘડા કલેશ ઘરમાં થતા હોય તો મિત્રો, તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ। તેની સાથે જ જો મિત્રો ઘરના માંગલિક કાર્ય અટકી ગયા હોય તો કાળી ચૌદસની રાત્રે તમારે આ ઉપાય કરી લેવો જોઈએ। તો થોડાક જ દિવસમાં તમારા જીવનમાં ચમત્કાર થઈ જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે હજી ઈચ્છતા હોય કે માતાજીની કૃપા તમારા ઉપર સદા જ બની રહે તો મિત્રો, વિડીયોને લાઈક અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો। મિત્રો, આપણે આ ઉપાયમાં આગળ વધી જઈએ હવે। તો મિત્રો, એના પહેલાં કાળી ચૌદસ વિશેની અમુક માહિતી મહત્વની છે તે જાણી લઈએ। કાળી ચૌદસ એટલે દિવાળીની આગલી રાત અને ધનતેરસ પછીના દિવસે કાળી ચૌદસ તરીકે ઉજવવામાં આવે છે। આજના દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ હોય અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં પણ આવે છે। મિત્રો, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો જ કકડાટ ટળે। સાંજે ગૃહિણીઓ કાળા વડા અને પૂરીને ઘર નજીકમાં 4 રસ્તે મૂકીને ઉતાર કાઢે છે અને હનુમાનજીના મંદિરે તેલ ચડાવીને તેલના દીવાની મેષ પણ પાડવામાં આવે છે, જે આંખોમાં આંજવાથી આંખો સારી એવી રહે તેમ ઘરડાઓનું માનવું હતું અને ખાસ કરીને બાળકોને મેષ આંજવી તેવી સલાહ પણ આપવામાં આવતી। કાળી ચૌદસનું બીજું નામ નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે। કાળી ચૌદસને રૂપ ચૌદસ પણ કહેવાય। આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજનનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું। કાળી ચૌદસને મેલી વિદ્યાનો સાધકનો પ્રિય દિવસ છે। તેઓ એમ માને છે કે આજના દિવસે શમશાનમાં સાધના કરવાથી તેમની બધી જ વિધિઓ પૂર્ણ થાય, તેમજ માતાજીના ભુવા આ દિવસે શમશાને જતા। તો મિત્રો, હવે આપણે આ ઉપાય વિશે આગળ વધી જઈએ। તો મિત્રો, આ ઉપાય માટે તમારે લવિંગ લેવાના છે। મિત્રો, સાથે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ લવિંગ જે છે એ તૂટેલા બિલકુલ ન હોવા જોઈએ। આથી મિત્રો, તમારે લવિંગ એવા જ હોવા જોઈએ કે જે લવિંગ ઉપર ફૂલ હોય। પછી મિત્રો, તમારે એક લીંબુ લેવાનું છે। મિત્રો, પછી આ લીંબુની અંદર તમારે આ લવિંગમાંથી 7 લવિંગ છે એને લીંબુની અંદર ખૂટાડી દેવાના છે। પછી મિત્રો, જે 4 લવિંગ વધે છે તેને તમારે રાત્રે જ્યારે આ કાળી ચૌદસની રાત હોય તમે સૂવા છો તો તમારા ઓશિકાની નીચે આ 4 લવિંગને મૂકી દેવાના છે અને સાથે જ લીંબુ પણ ઓશિકાની નીચે તમારે મૂકી દેવાનું રહેશે। એના પહેલાં મિત્રો, તમારે માતાજીનું નામ લેવું અને પછી મિત્રો માતાજીને પ્રાર્થના કરવાની છે અને તમારી જે પણ મનોકામના હોય તે આ લવિંગ અને લીંબુ હાથમાં રાખીને જે પણ મનોકામના હોય એનું તમારે સ્મરણ કરીને તમારા ઓશિકાની નીચે મૂકી દેવાના છે। પછી તમારે સૂઈ જવાનું છે। મિત્રો, તમે પછી સૂઈ જશો ત્યારે અડધી રાત્રે 2 થી 3 વાગ્યાના ગાળામાં તમને એક સ્વપ્ન આવશે અને જો એમાં મિત્રો તમને માતાજી દેખાય તો તમારે સમજી લેવું કે આ ઉપાય છે એ સફળ થઈ ગયો છે। તો મિત્રો, રાત્રે સપનામાં આ ઉપાય કરીને પછી રાત્રે તમને સપનામાં માતાજી દેખાઈ જાય છે તો મિત્રો, તમારે સમજવું કે કુળદેવીની બધી જ શક્તિ તમને મળી ગઈ છે અને તમને પ્રાપ્ત થઈ ગઈ છે।
આથી મિત્રો આ રાત્રે એના પછીના દિવસે તમે જે કોઈ પણ કાર્ય કરો છો તો માતાજી અવશ્ય જ તમારી સાથે રહેશે અને તમારું કામ છે એ પૂરું કરી દેશે. મિત્રો આ ઉપાય છે એ તમારા માટે બહુ જ મહત્વનો છે. અને મિત્રો કાળી ચૌદસના દિવસનું મહત્વ આપણા શાસ્ત્રોમાં પણ બહુ જ જણાવવામાં આવ્યું છે. આથી આ દિવસે જે કોઈ પણ ઉપાય કરવામાં આવે છે તો એમાં કોઈ અવશ્ય જ સફળતા મળે છે. કારણ કે મિત્રો આ કાળી ચૌદસની રાતે બધી જ દેવી શક્તિ છે એ પૃથ્વી ઉપર ભ્રમણ કરતી હોય છે. આથી એ દિવસે આપણે આપણા ઘરના અમુક વાસ્તુશાસ્ત્રના નિયમોને પણ પાળવા પડે છે, જેથી કરીને આપણા ઘરમાં દેવી શક્તિઓનો વાસ રહે છે. તો મિત્રો આ કાળી ચૌદસ આવે એ પહેલાં તમારે પોતાના ઘરની બધી જ નકારાત્મક ઉર્જાને દૂર કરી દેવી જોઈએ કે જેથી કરીને તમે કાળી ચૌદસના દિવસે આ ઉપાય કરી શકો તો માતાજીનો વાસ તમારા ઘરમાં અવશ્ય જ થવા લાગે. અને જો એ રાત્રે આ ઉપાય કરી લેશો તો માતાજી તમારા સ્વપ્નમાં આવીને તમને શક્તિ પ્રદાન કરશે. કાળી ચૌદસના દિવસે યમનો દીવો પ્રગટાવવાની પરંપરા છે. આપણા જીવનમાં તેનું ઘણું મહત્વ છે. મિત્રો યમનો દીપક પ્રગટાવવાની પરંપરા ઘણી જૂની છે. તે દિવાળીના એક દિવસ પહેલા રાત્રે પ્રગટાવવામાં આવે છે. આ દીવો ગાયના છાણમાંથી બનાવેલો હોવો જોઈએ અને આ દીવો દક્ષિણ દિશા તરફ પ્રગટાવવામાં આવે છે અને તેને પ્રગટાવતી વખતે તમારે વાટની પણ કાળજી જરૂર લેવી જોઈએ. આ ઉપરાંત દિશા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને પ્રગટાવવાનો હેતુ એ છે કે દરેક વ્યક્તિ યમરાજને નરકના દરવાજા બંધ કરે અને સુખ સમૃદ્ધિ આપે. તેને પ્રગટાવતા પહેલા સમયનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. તો હવે મિત્રો આપણે જાણીએ કે કાળી ચૌદસના દિવસે ગાયના છાણનો દીવો કઈ રીતે કરવો અને તેલનું ધ્યાન રાખવું. તો મિત્રો યમનો દીવો ગાયના છાણમાંથી બને છે. તેમાં સરસવના તેલ નાખી પ્રગટાવવામાં આવે છે. તેની એક વાટ છે એ 4 વાટ છે, તેનું ધ્યાન રાખો. તેને ખાસ કરીને ઘરના વડીલોએ જ પ્રગટાવવો જોઈએ. આપણે જાણીએ છીએ કે યમના લોકનો જીવ લેવાનો અધિકાર છે. તેથી આ દિવસે યમની પૂજા પણ કરવામાં આવે છે. પ્રભુ, મારા અને મારા પરિવાર માટે નરકના દરવાજા ન ખોલતા, મારી સુખ સમૃદ્ધિ વધે અને દુઃખ તકલીફો દૂર થાય. આ દીવો સાંજે 7 વાગ્યા પછી જ પ્રગટાવો. તેમાં યોગ્ય માત્રામાં તેલ ઉમેરવું જોઈએ, જેથી આ દીવો 4 કલાક સુધી પ્રગટતો રહે. અને કાળી ચૌદસના દિવસે સાંજે 7 વાગ્યા પછી દક્ષિણ તરફ મુખ કરીને ગાયના છાણથી બનેલો દીવો પ્રગટાવવો જોઈએ. આ ઉપરાંત તમારા પૂર્વજોને યાદ કરો કે દીવાને બદલે અગરબત્તી અથવા તો ધૂપ પ્રગટાવવો જોઈએ અને ભગવાન યમ અને માતા લક્ષ્મીને પ્રણામ કરો. આ દીવો પ્રગટાવ્યાનો અર્થ છે કે આ દીવો દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે પ્રગટાવવામાં આવે છે. ત્યારે યમદેવ દરેકની આત્માઓને હરાવી દે છે. તેથી યમદેવની પ્રાર્થના કર્યા પછી તેમને એક દીવો સમર્પિત કરવામાં આવે છે. તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે યમની પૂજા અને પ્રાર્થના પણ કરવામાં આવે છે. તો મિત્રો હવે આપણે કાળી ચૌદસના ફટકડીના વિશેષ ઉપાય વિશે જાણી લઈએ. ફટકડીને હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ મનાય છે. ફટકડી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સારો સ્ત્રોત છે. મિત્રો સાથે જ જીવનમાં સુખ સમૃદ્ધિ પણ લાવે છે. કાળી ચૌદસના પર્વનું હિન્દુ ધર્મમાં બહુ જ મહત્વ છે અને આ તહેવાર પર લોકો જાત જાતની રસમો પણ નિભાવે છે. ઘણા લોકો આ દિવસે ઘરમાં સુખ સમૃદ્ધિ માટે ઉપાયો પણ કરે. આજે અમે તમને ફટકડીના કેટલાક એવા ઉપાયો જણાવીશું જે તમે કાળી ચૌદસના દિવસે કરી શકો અને તેમનાથી બહુ જ લાભ મળે. તો મિત્રો જો તમે કાળી ચૌદસના દિવસે ઘરેથી નકારાત્મક ઉર્જાને દૂર ભગાડવા ઈચ્છતા હોય તો ઘરના પ્રવેશ દ્વાર પર લાલ કપડામાં ફટકડીનો ટુકડો બાંધી લટકાવી શકો છો. આમ કરવાથી કોઈ પણ નકારાત્મક ઉર્જા કે શક્તિ તમારા ઘરમાં પ્રવેશી નહીં શકે. એટલું જ નહીં, તમારું ઘર નજર દોષથી પણ બચે છે. કાળી ચૌદસના દિવસે તમારે તમારા ઘરના એ સભ્યની ફટકડીથી નજર ઉતારવી જોઈએ જે લાંબા સમયથી બીમાર હોય. ફટકડી સાથે તમે લવિંગ પણ લઈ શકો છો. આમ કરવાથી બીમાર વ્યક્તિને રાહત મળે છે. તમે ફટકડીના ટુકડાને બીમાર જાતકની પાસે રાખી પણ શકો છો. આમ કરવાથી તેની આસપાસ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેમજ મિત્રો કાળી ચૌદસના દિવસે તમારે શરીરની બધી જ ગંદકી દૂર કરવા માટે ફટકડીના પાણીથી સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી તમારી અંદર સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને તમે અંદરથી જ ખુશી અનુભવશો.
એટલું જ નહીં, જો તમને કોઈ પણ રોગ હોય તો મિત્રો ગંદકીની સાથે નીકળી જાય, અને આ માટે જ તમારે ચાંદીની વાટકીમાં જાસૂદના ફૂલ અને ફટકડીના ટુકડા મૂકી તિજોરીમાં મૂકવા જોઈએ. આમ કરવાથી તિજોરીમાં ધન બચે છે અને તમારું પ્રમોશન પણ થાય છે. ઉલ્લેખનીય એ છે કે ફટકડી શુક્ર ગ્રહથી પ્રભાવિત હોય અને તેનાથી શુક્ર મજબૂત બને. ઘરના વાસ્તુદોષને દૂર કરવા માટે પણ તમે નરક ચતુર્દશીના દિવસે ફટકડીનો ઉપાય કરી શકો છો. તમે તમારા ઘરની ચારેય દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ફટકડીનો નાનો નાનો ટુકડો મૂકી દો. એટલું જ નહીં, ખાળ પાસે પણ ફટકડીનો નાનકડો ટુકડો મૂકવો જોઈએ, કારણ કે મિત્રો તેનાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તેમજ કાળી ચૌદસની રાત્રે માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા પણ વિશેષ મહત્વ છે. કાળી ચૌદસની સંધ્યા ઢળી જાય એ પછી તમે લક્ષ્મી માતા, ગણેશજી અને તમારા કુળદેવતા કે દેવીની તસવીર કે પ્રતિમા પાસે દરેકના જુદા જુદા દીપ પ્રગટાવવાના છે અને સૌને સુખ શાંતિ માટે પ્રાર્થના કરવાની છે. ઘણા લોકોને અકાળ મૃત્યુનો ભય પણ સતાવતો હોય છે. જો તમને પણ અકાળ મૃત્યુનો ભય સતાવતો હોય અને તમને એમ લાગતું હોય કે તમે બહુ જ જલ્દી મરી જવાના છો, તો કાળી ચૌદસની રાત્રે એક પીપળાના ઝાડ પાસે જઈ ત્યાં યમરાજના નામનો દીપક પ્રગટાવવો જોઈએ. એને યમદીપક પણ કહેવામાં આવે છે. આ દીપક પ્રગટાવીને તમે યમરાજને પ્રાર્થના કરો કે તમારો અકાળ મૃત્યુનો ભય દૂર કરે, અને આ પ્રયોગ ફક્ત એક જ વાર કરવાથી તમારો મૃત્યુનો ભય તાત્કાલિક દૂર થઈ જાય છે. જો તમને શનિનો દોષ હોય, સાડાસતી પનોતી હોય કે બીજા કોઈ દોષ હોય તો એના ઉપાય માટે કાળી ચૌદસ એક ઉત્તમ દિવસ છે. કાળી ચૌદસના દિવસે કાળા તલ, કાળા અડદની દાળ અને કાળા વસ્ત્રોનું દાન કરો. સાથે એ દિવસે હનુમાનજીના મંદિરે જઈ લાલ ફૂલ, સિંદૂર, આંકડાની માળા તથા તેલ ચડાવો. મોડી રાત્રે મહાકાળીની પ્રાર્થના કરો અને તમામ દોષોમાંથી મુક્ત થઈ જાઓ. પ્રાર્થના કરો કે આ કાર્ય શ્રદ્ધાપૂર્વક કરવાથી તમને તમામ પ્રકારના દોષમાંથી મુક્તિ મળે છે. માનવીનું જીવન અનેક આયાઓમાંથી ઘટનાઓથી ભરેલું છે. ક્યારેક એવું બની જતું હોય કે માણસથી જાણે અજાણે પાપ પણ થઈ જાય. તમે ભૂલથી જો કોઈ નાનું મોટું પાપ કરી બેઠા હોય અને એમાંથી તમે છુટકારો મેળવવા માંગતા હોય તો કાળી ચૌદસની રાત્રે અંધારું થાય એ પછી ઘરના મુખ્ય દ્વાર પર 4 મુખવાળો દીવો કરવો જોઈએ અને યમરાજ, મહાકાળી માતા તથા તમારા કુળદેવીને પ્રાર્થના કરો કે તમને પાપોમાંથી મુક્તિ કરે. તેમજ હિન્દુ ધર્મમાં સ્વર્ગ અને નર્ક બંનેની વાત કરવામાં આવી છે. માનવીના કર્મો ખરાબ હોય તો તેને નર્ક જ જવું પડે, પણ જો માનવીને પોતાના ખરાબ કર્મોનો અહેસાસ થાય અને તેના પ્રાયશ્ચિત માટે પ્રયત્ન કરે તો તે નર્કમાં જવાથી અચૂક બચી શકે છે. એમાં એક મહત્વનો યોગ છે, કાળી ચૌદસની રાત્રે બને છે. કાળી ચૌદસની રાત્રે એક વિશેષ સ્નાન કરવામાં આવે છે. એનું નામ અભયંગ સ્નાન છે. એ માટે ચીરચરા નામની એક વિશેષ ઔષધિની જરૂર પડે. આ ઔષધિના પાંદડા મેળવીને કાળી ચૌદસની રાત્રે 11 વાગ્યે એ ઔષધિ ઠંડા પાણીમાં નાખી દો અને પછી તેને ઢાંકી દેવામાં આવે છે. અડધા કલાક પછી તે પાણીથી સ્નાન કરવું અને સ્નાન કરતા યમરાજને પ્રાર્થના કરો કે મારાથી જાણે અજાણે જો કોઈ ખરાબ કાર્ય થઈ ગયા હોય એના માટે હું આપને ક્ષમા માંગુ છું. મને માફ કરો અને નરકથી દૂર રાખજો. અભયંગ સ્નાન ખૂબ જ સિદ્ધ માનવામાં આવે છે. એનાથી માનવી નરકના દ્વારે જતા બચે છે. તેમજ મિત્રો કાળી ચૌદસના દિવસે સાફ સફાઈનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે ઘરમાંથી તમામ પ્રકારનો તૂટેલો ફૂટેલો સામાન બહાર કાઢો, કારણ કે ઘરમાં કોઈ પણ વસ્તુ તૂટેલી, ખવાઈ ગયેલી, ફટાઈ ગયેલી, ઉપયોગ વિનાની નકામી હોય તો એને વાસ્તુદોષ માનવામાં પણ આવે છે. કાળી ચૌદસે પણ સ્વચ્છતા એની સાથે વિશેષ જોડાયેલી છે. ગંદી, નકામી, તૂટેલી વસ્તુને નરક સમાન માનવામાં આવે છે. એટલે એના માટે નરક ચતુર્થી એટલે કે કાળી ચૌદસ જ મહત્વનો દિવસ છે. આથી ઘરના આવી તમામ નકામી ચીજો, દાખલા તરીકે તૂટેલું નકામું ફર્નિચર, ખાલી તૂટેલા ડબ્બા, તૂટેલા કાચ, નકામા ધાતુના વાસણો વગેરે બધું જ ઘરની બહાર કાઢીને ફેંકી દો. આ કાર્યથી તમારા ઘરમાં સ્વર્ગ જેવું વાતાવરણ બની જશે. મિત્રો, કાળી ચૌદસની રાત્રે ઘરમાંથી કકળાટ કાઢવાની વિધિ પણ હિન્દુ ધર્મમાં ખૂબ જ પ્રચલિત છે. એટલે કે ભજીયા બનાવી 4 રસ્તા પર મૂકી આવો અને એના પર 1 લોટો પાણી ઢોળી દો. આ વિધિ કરવાથી
ઘરની નકારાત્મક ઉર્જા જતી રહે, એટલે કે કકળાટ જતો રહે. કોઈએ તમારા ઘર પર કે તમારા કોઈ પણ પરિવારજન પર મેલી વિદ્યા કે તાંત્રિક વિદ્યા કરેલી હોય તો એ પણ નાબૂદ થઈ જાય છે. નરક ચતુર્થી અર્થાત કાળી ચૌદશના દિવસે તમે જો યોગ્ય રીતે મૂલવશો અને એ દિવસે યોગ્ય રીતે પૂજા અર્ચના કરશો તો તમારા ઘરના તમામ દુઃખ દૂર થઈ જશે. તેમજ જો તમારો ધંધો સતત ઘટી રહ્યો છે તો કાળી ચૌદશની રાત્રે પીળા કપડામાં કાળી હળદર, 11 પવિત્ર ગોમતી ચક્ર, એક ચાંદીનો સિક્કો અને પવિત્ર ધન આપતી ગાયો બાંધો અને શ્રી લક્ષ્મીનારાયણ નમનો 11 વાર જાપ કરો અને તેને તે જ સ્થાન પર રાખો. પૈસા રાખવાથી ધંધામાં પ્રગતિ થાય. તેમજ જો કોઈ વ્યક્તિ ગાંડપણથી પીડિત હોય તો કાળી ચૌદશની દિવસે કાળી હળદરને એક વાસણમાં રાખો અને તેને લોબાનનો ધૂપ કરી શુદ્ધ કરો. પછી તેને એક ટુકડો વીંધો અને તેને કાળા દોરાથી બાંધો. તેને ગળામાં પહેરાવો અને પછી નિયમિતપણે તેનો ઉપયોગ કરો. વાટકીમાંથી થોડી હળદરને નવશેકા પાણી સાથે પીતા રહો અને તેમને ચોક્કસ લાભ મળશે. તેમજ કાળી ચૌદશના દિવસે મરીના 5 દાણા માથા પર 7 વાર માર્યા પછી નિર્જન ચોક પર જાઓ અને ચારે દિશામાં એક એક દાણો ફેંકી દો. બાકીના કાળા મરીના 5 દાણાને આકાશ તરફ ફેંકી દો. પાછળ જોયા વિના કે કોઈની સાથે વાત કર્યા વિના ઘરે પાછા આવી જાઓ. આથી તમને જલ્દી જ પૈસા મળશે. તેમજ જો સતત તબિયત ખરાબ રહેતી હોય તો કાળી ચૌદશની રાત્રે લોટના 2 ગોળા બનાવી તેમાં ગોળ અને પીસી કાળી હળદર સાથે ભીની ચણાની દાળ નાખી 7 વાર ઉતારી ગાયને ખવડાવો. તેમજ મિત્રો એ રાત્રે કાળા મરીના 7 દાણા લઈ તેને ઘરના કોઈ પણ ખૂણામાં દીવામાં મૂકીને સળગાવી દો. ઘરની બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. તેમજ મિત્રો જો તમારા બાળકને ખરાબ નજર લાગી ગઈ હોય તો હળદરને કાળા કપડામાં બાંધીને વહેતા પાણીમાં તરતી મૂકી દો. આથી તે નજર ઉતરી જશે. અને મિત્રો આગળ આ કાળી ચૌદશને થતા ખાસ ઉપાયો એના વિશે પણ જાણીએ, પરંતુ આ ઉપાયને જોવાનું સ્કીપ ન કરતા, નહીં તો ધન લાભથી વંચિત રહી જશો. તો મિત્રો કાળી ચૌદશ કરો આ 7 ઉપાય, તરત જ આથી દરેક મનોકામના પૂરી થઈ જશે. કાળી ચૌદશ એટલે કે નરક ચતુર્દશી તંત્ર મંત્રની સાધના સિદ્ધ કરવા અને ટોટકા કરવા માટે ઉત્તમ દિવસ ગણાય છે. અહીંયા જણાવેલા 7 ઉપાયો કરવાથી તમારા જીવનની મુશ્કેલી, કષ્ટો દૂર થઈ જશે અને કાર્યોમાં સફળતા મળશે. ધનતેરસ અને દિવાળી વચ્ચે આવતી ચૌદશ તિથિને કાળી ચૌદશ કે નરક ચતુર્દશીના નામે ઓળખાય છે. કાળી ચૌદશને તંત્ર મંત્રને સિદ્ધ કરવા માટેનો ઉત્તમ દિવસ ગણાય છે. આ દિવસે કરાતી તંત્ર મંત્ર સાધના અને ટોટકા સિદ્ધ થતા હોવાની અને તેના ધાર્યા પરિણામ મળતા હોવાનું માનવામાં આવે છે. કાળી ચૌદશના રોજ કેટલાક સરળ ટોટકા એ કરવાથી તમારી મનોકામના પૂરી કરી શકાય છે. 1 ઉપટન લગાવી સ્નાન કરવું. નરક ચતુર્દશીને રૂપ ચૌદશ તરીકે ઓળખાવવામાં આવે છે. આ દિવસે સવારે વહેલા ઉઠ્યા બાદ ચહેરા અને શરીર પર ઉપટન લગાવીને સ્નાન કરવું જોઈએ. શરીર ઉપર ઉપટન લગાવ્યા બાદ પાણીમાં લીમડાના પાન નાખી સ્નાન કરવામાં આવે છે. નરક ચતુર્દશીના દિવસે ઉપટન લગાવીને સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. નંબર 2, યમદેવના નામનો દીપ પ્રગટાવો. કાળી ચૌદશના દિવસે યમરાજની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સાંજે ઘરના દરવાજા પર યમદેવના નામનો દીપ પ્રગટાવવામાં આવે છે. એવું મનાય છે કે યમદેવ માટે દીવો પ્રગટાવવાથી પરિવારના સભ્યોનું અકાળે મૃત્યુ નથી થતું. નંબર 3, 14 દીવા પ્રગટાવવા. નરક ચતુર્દશીની રાત્રે ભગવાન યમના નામનો દીવો પ્રગટાવવાની સાથે સૂર્યાસ્ત પછી ઘરના દરવાજા પર દક્ષિણ દિશામાં મુખ રાખી 14 દીવા પ્રગટાવવા જોઈએ. નરક ચૌદશ નામના આ 14 દીવા પરિવારની તમામ મુશ્કેલીઓને દૂર ભગાડે છે. નંબર 4, ભગવાન કૃષ્ણની પૂજા કરવી. કાળી ચૌદશના દિવસે ભગવાન કૃષ્ણને નરકાસુરનો વધ કર્યો હતો. આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. કાળી ચૌદશના દિવસે શ્રી કૃષ્ણની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય. નંબર 5, હનુમાન દાદાની પૂજા કરવી. કાળી ચૌદશના દિવસે હનુમાન ભગવાનની પૂજા કરવી અને હનુમાનજીને બળ, બુદ્ધિના દાતા અને ડર ભૂતને ભગાડનાર દેવતા માનવામાં આવ્યા છે. આ દિવસે રામદૂત હનુમાનજીની પૂજા કરવાથી, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. નંબર 6, મહાકાળી માતાની વિશેષ પૂજન. નરક ચતુર્દશીના કાળી ચૌદશ કહેવામાં આવે છે.
આ દિવસે મહાકાળી માતાની વિશેષ પૂજા કરવામાં પણ આવે છે. મહાકાળી માતાની વિશેષ પૂજા સાધના કરવાથી તમામ કષ્ટો દૂર થાય અને મનોકામના પૂર્ણ થાય. નંબર 7, કાળભૈરવની પૂજા કરવી. કાળી ચૌદસની ઉગ્ર દેવતાઓની પૂજા સાધનાનો દિવસ મનાય છે. આ દિવસે કાળભૈરવ ભગવાનની પૂજા કરવાનું વિશેષ મહત્તમ છે. આ દિવસે તેમની પૂજા કરવાથી તમામ કષ્ટો અને મુશ્કેલીઓ દૂર થતી હોવાનું મનાય છે. મિત્રો, કાળી ચૌદસના રોજ આવા કેટલાક સરળ ટોટકા કરવાથી તમારી મનોકામના પૂરી કરી શકાય છે. તો મિત્રો, જો આ માહિતી તમને કેવી લાગી અને કમેન્ટમાં જરૂર જણાવી દેજો. જો પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક અને શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જ બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ. જો આ માહિતી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવજો. જો પસંદ આવી હોય તો લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.